अखाड़े विच डांग खड़ के उधर हो गई लड़ाई भारी अर्जन गैली ने અવારનવાર લડાઈઓ તો થતી જ હોય છે, પરંતુ એક વિકેટ માટે જીવ લેવો. આ ભાઈનું નામ છે દીપક, અને શું કામ ઓલા ભાઈને માર્યું તેના માટે આપણે પાછળ જોવું પડશે. તો એક દિવસની વાત છે જ્યારે દીપક બીડી પીતો હતો અને તેનો મિત્ર બોલ્યો, તારા બાપા વીઆઈપી બીડી પીતા હતા, તારું શું કામ છે? દીપક ફ્લેશબેકમાં ગયો. ફરી એકવાર બીડી પીતો હતો. પેલા કાં બીડી લીધી મારી? તેના બાપાએ તેની હારે જબરદસ્તી કરી અને બીડી પીવાનું. નાનપણમાં પણ તેના પપ્પાએ દીપકને તેના પપ્પા જેવો ન થવા દીધો. આખરે દીપક માંડ પીવાનો મેળ આવ્યો હતો, એ બાપા ચટી ગયા. વીઆઈપી બીડી જેવું થાય નહીં. બાપા કહેતી હું આપણે ના પી સારી દીધા. મારે એવું જ નથી, વયું જાવ કે માલકીનો છા માલકીનો હાથી જાવ માલકીનો છા વીઆઈપી બીડીમાં મારા કાગડા વીટાઈ ગયા. લઈ ગયું એ હાથીમાં આવી જાય તો એના હાથ ભાંગી નાખું. ઉતરતું નથી, આ ઉતરતું નથી. એના વગર વીઆઈપી બીડી મળતી નથી પાછી અહીંયા. વીઆઈપી બીડી પીવી મારે માથું બહુ દુખી આજે તો. હું છું ડોહા, ડોહા કોને કે તું? હું લેવા આવ્યો? અરે વીઆઈપી બીડી કોણ છોડી ગયું? એ કાગળિયું દઉં ને તો જ મને બીડી આપે. ઓરો કાગળિયું કોણ છોડી ગયું હાથમાં? તું છોડી ગયો? સારું કોણ છોડી ગયો હે? કોણ છોડી ગયું? હું વીઆઈપી બીડીને ગમે ત્યાંથી વીઆઈપી બીડીનું કાગળિયું લઈ આવું, બાકી વીઆઈપી બીડી લઈ આવું એ પાકું. મારા છોકરા વીઆઈપી બીડી રહેતો તને પાછો ઘરમાં રાખી લઉં.